પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક મંત્ર છે કે કોઈ પણ કાર્યનું જે ખાતમુહૂર્ત તેઓ કરે તો ઉદ્ઘાટન પણ તે જ કરે, પરંતુ તેમની જ પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યો તેમનું પાલન ન કરતા હોય અને તેમના મંત્રનું પાલન ન કરતા હોય એવું લાગી રહ્યું છે. મારે આવું આટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગુજરાતમાં જે છે એક એવું કાર્ય સામે આવ્યું છે કે જેની અંદર મંત્રીજીએ ખાતમુહૂર્ત કર્યું, પરંતુ તેઓ આગળનું કાર્ય પૂરું કરાવવાનું જ ભૂલી ગયા હોય એમ લાગે છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ નાયક અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાનેડા ગામે લો લેવલ કોઝવે ઉપર નવું સ્લેબ ડ્રેન બનાવવાનું હતું અને એનું કાર્ય પણ ચાલુ કરવામાં આવ્યું. ત્યાંના જે ધારાસભ્ય છે અભયસિંહ તડવી, તેમના દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, પરંતુ એ ખાતમુહૂર્ત કરી અને અભયસિંહ તડવી કાર્ય આગળ કરાવવાનું ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં એ ખાતમુહૂર્ત કર્યા બાદ કોઈ પણ પ્રકારનું હજુ સુધી કામ ચાલુ નથી કરવામાં આવ્યું. 5 મહિના વીતી ગયા છે, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ સ્થાનિક નેતાઓએ પણ ત્યાં જઈને મુલાકાત નથી લીધી. એ કાર્ય કેમ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવ્યું તે વિશે પણ કોઈએ માહિતી નથી મેળવી અને ના તો ત્યાં કોઈ કામ ચાલુ કરવામાં આવ્યું છે. હવે કામ અટકી ગયું છે અને ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે, એમને પરેશાનીઓ થઈ રહી છે. એમને રસ્તા પરથી નીકળવું હોય, કોઝવે પરથી નીકળવું હોય તો પણ તકલીફ પડી રહી છે. ત્યારે સમગ્ર બાબતે અને તેમની સમસ્યાઓને લઈ અને ગ્રામજનોએ શું કહ્યું અને શું માંગ કરી છે સરકાર પાસેથી, સૌપ્રથમ એ સાંભળીએ. અમારે અવર જવર માટે બહુ તકલીફ થાય છે. વિદ્યાર્થીઓને નિહાળ આ બાજુ છે અને ગામ પેલી બાજુ છે. અવર જવર માટે અમે જોખમ ખેડીને ઉતારીએ છીએ બાળકોને, અને 4 દિવસથી પાણી ઉતરાતું નહોતું. હમણાં પાણી 2 દિવસથી કાલથી ઉતરાય છે અને જવર માટે ખેડૂતોને ખાતર પાણી લીધવા માટે બધું તકલીફ પડે છે. અમારે તાત્કાલિક આ કામગીરી હાથ ધરીને ચાલુ કરે એવી અમારી માંગ છે. 5 મહિના પહેલા ખાતમુહૂર્ત કરી ગયા હતા અને અત્યાર સુધી કોઈ દેખાતું નથી. હવે આ કામ થશે કે નહીં થાય એનો મને કોઈ એવો અવિશ્વાસ જેવું લાગે છે એમ. એટલે તાત્કાલિક આવીને કામગીરી હાથ ધરે. આઝાદીના વર્ષોમાં હમણાં આ કામગીરી મને મળી છે સાહેબ, અને હજુ સુધી 5મા મહિનામાં જો આવીને ધારાસભ્યશ્રીએ બધા આવીને જો ખાતમુહૂર્ત કરી ગયા, પણ હજુ સુધી કામ ચાલુ કર્યું નથી. અને અમારે તો જવા આવવાની તો એટલી બધી તકલીફ પડે છે કે ના પૂછો વાત, કે આ તો 3-4 દિવસથી અમને નદી પસાર થઈ નથી અને નિશાળ પણ આ બાજુ છે અને ગામ પર પેલી બાજુ છે. એટલે અમારા ખેડૂતોને ખાતર લઈ જવા કે આ છે તે છે, કોઈ અમારે નીકળે એવો કોઈ રસ્તો બીજો છે નથી. એટલે વેળાસર જેમ બને તેમ આ પુલ બની જાય એવી અમારી માંગ છે. હાલ સમગ્ર બાબતે ગામના લોકો દ્વારા એ માંગ કરવામાં આવી છે કે 5 મહિના જતા રહ્યા છે, હજુ સુધી કામગીરી નથી કરવામાં આવી, તો હવે કામગીરી ચાલુ કરો. કોઈ પણ પ્રકારે આ કામગીરીને જલ્દી ખતમ કરવામાં આવે અને ધારાસભ્ય હોય તો ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું છે તો તેઓ આવી અને વિસ્તારની મુલાકાત લે, કાં તો અધિકારીઓને કહે કાં તો કોન્ટ્રાક્ટરને કહે કે આ કાર્ય હજુ સુધી કેમ ચાલુ નથી કરવામાં આવ્યું. કારણ કે ગામના લોકોને હાલ ભારે તકલીફ પડી રહી છે. એમને ક્યાં નીકળવું હોય, એ રસ્તા પરથી નીકળવું, અને ખાસ કરીને હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસાના પહેલા કામ પૂરું કરવું જોઈતું હતું, પરંતુ એ કામની ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું અને હજુ ચોમાસું આવી ગયું, પરંતુ એ કાર્ય પૂરું નથી કરવામાં આવ્યું. 3 કરોડના ખર્ચે જો એ કામને મંજૂરી આપવામાં આવી હોય, નેતાજી પોતે આવી અને ખાતમુહૂર્ત કર્યું હોય, તો પછી કામ થવું પણ જોઈએ. હાલ સમગ્ર બાબતે અવાજ ઉઠાવવામાં આવ્યો છે, ગામના લોકોએ અવાજ ઉઠાવ્યો છે અને માંગ કરી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.